સ્ટાફની તૈયારી કરતા ભાવિ શિક્ષક મિત્રો, આજનો મુદ્દો છે કે આકૃતિની ગણતરી કઈ રીતના કરવી. તો એની અંદર આજે આપણે લઈ રહ્યા છે ત્રિકોણ. તો ત્રિકોણની અંદર જો આવો એક સામાન્ય ત્રિકોણ હોય તો એને જો આવી રીતના આપણે આમ હરોળમાં ગણીએ છીએ તો ફક્ત એક જ ત્રિકોણ બને છે. એના 3 ખૂણા ભલે હોય પરંતુ ત્રિકોણની સંખ્યા એક જ રહેશે. જ્યારે આવી રીતના ત્રિકોણ આપેલો હોય તો તમે જો એક આ ત્રિકોણ બનશે આખો, એક એની બાજુવાળો ત્રિકોણ અને એ બેને જોડતો, આ બેને જોડતો એક ત્રિકોણ ત્રીજા નંબરનો ત્રિકોણ બનશે. એવી રીતે અહીંયા વાત કરીએ તો એક આ ત્રિકોણ સિંગલ ત્રિકોણની ગણતરી કરીએ તો જો 1, 2 અને 3 એમ સિંગલ ત્રિકોણની સંખ્યા કેટલી રહેશે? 3 રહેશે. પછી જો આ બેને ભેગા કરવાથી એક ત્રિકોણ, આ બેને ભેગા કરવાથી એક ત્રિકોણ, તો હવે ત્રિકોણની સંખ્યા કેટલી બનશે? 2. અને બધાને જોડતો એક ત્રિકોણ એની સંખ્યા 1 બરાબર કુલ ત્રિકોણ કેટલા બનશે? 6. ત્રીજા નંબરની ટ્રીક જોઈએ તો સિંગલ ત્રિકોણની સંખ્યા 1, 2, 3 અને 4. પછી આ બેને ભેગા કરવાથી એક ત્રિકોણ બને છે, આ બેને ભેગા કરવાથી એક, આ બેને ભેગા કરવાથી એટલે સિંગલ 3. પછી જો આ બે ત્રિકોણને ભેગા કરવાથી એક અને આને બેને ભેગા કરવાથી 1 એટલે 2 ત્રિકોણ એ બનશે અને એક આખો સળંગ ત્રિકોણ. તો એવી રીતના અહીંયા 10 ત્રિકોણ બનશે. પરંતુ જો તમારે આમાં ના પડવું હોય ત્રિકોણ જો આવી રીતના ગણવા જઈએ તો બહુ ટાઈમ લાગી શકે છે. તો આને ટ્રીકથી કઈ રીતના સોલ્વ કરી શકાય તો એના માટે એક આ જે આડી લાઈન છે બરાબર, એને આપણે હરોળ એટલે કે આધાર કહીએ છીએ. તો આધાર ઉપરથી આપણે ટ્રીક અજમાવવાની છે. અહીંયા આધારમાં એક જ ત્રિકોણ હોવાથી એક છે. જો અહીંયા પહેલાં તમારે ક્રમ આપી દેવાનો 1 અથવા 2. તો 1 વત્તા 2 અહીં 2નો સરવાળો કરી દેવાનો, કુલ સંખ્યા 3. એવી રીતે અહીંયા 1 વત્તા 2 વત્તા 3 બરાબર 6 ત્રિકોણ. એ રીતે અહીંયા 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 બરાબર ટોટલ 4 ને 3 7 ને 2 9 ને 1 10 ત્રિકોણ. તો આ ટ્રીકથી તમે ત્રિકોણની ગણતરી સારી રીતે કરી શકશો. એવી રીતે અહીંયા જો ત્રિકોણ જોઈને ગભરાઈ જવાનું નથી, ફક્ત એનો સરવાળો ધ્યાનમાં લેવાનો છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 એમ સિંગલ 9 ત્રિકોણ બને છે. તો આ બધાનો સરવાળો કરશો તો અહીંયા 45 જવાબ આવશે. એના માટે એક સૂત્ર પણ હોય છે n વત્તા 1 ભાગ્યા 2. જો n બરાબર અહીંયા છેલ્લી સંખ્યા લેવાની, છેલ્લી સંખ્યા બરાબર 9, તો 9 અથવા 9 વત્તા 1 ભાગ્યા 2. હવે અહીંયા 9 અને આ જે સંખ્યા આવેલી છે સરવાળાની એ બેનો ગુણાકાર ભાગ્યા 2 કરશો એટલે જવાબ આવશે. પરંતુ આ સૂત્ર છે અને તમારે ટૂંકમાં સમજવું હોય તો કઈ રીતના કે છેલ્લી સંખ્યા હોય તો છેલ્લી સંખ્યા તમારે લખી દેવાની 9 ગુણ્યા એના પછીની તરતની સંખ્યા કઈ છે? 10 ભાગ્યા 2 બરાબર 45. તો આ હતી એની ટૂંકી રીત. તો તમે આ રીતે ત્રિકોણની સરસ મજાની ગણતરી કરી શકો છો. કોઈ પણ તકલીફ તમને પડશે નહીં.